जय श्री कृष्ण मित्र, वेलकम बेक टू अवर चैनल गुजराती परंपरा। आज આપણે વાર્તા કરીશું રાંધણ છઠ વિશે। તો ચાલો શરૂ કરીએ। ધાર્મિક માન્યતા મુજબ ભગવાન કૃષ્ણના જન્મના 2 દિવસ પહેલા તેમના મોટા ભાઈનો જન્મ થયો હતો। ભાદરવાના કૃષ્ણ પક્ષના દિવસના પડનારને આ દિવસને રાંધણ છઠના નામથી ઓળખવામાં આવે છે। તેથી આ દિવસે વ્રત કરે અને ભગવાનની પૂજા કરવાનું વિધાન છે। વ્રતની વિધિ મહિલાઓ દ્વારા કરવામાં આવે છે। આ શુભ તહેવારને હળી ષષ્ઠ, હળા છઠ, હળી છઠ વ્રત, ચંદન છઠ, તીની છઠ, લહી છઠ, કમર છઠ કે ખમાર છઠ જેવા વિવિધ નામોથી ઓળખવામાં આવે છે। સાથે જ આ દિવસે હળની વિશેષ પૂજા કરવામાં આવે છે। શ્રાવણ માસ પણ તેનું વિશેષ મહત્વ રાખે છે। આખા શ્રાવણ માસ દરમિયાન 4 સોમવાર તેમજ એક શિવરાત્રી, આ બધા યોગ એક સાથે શ્રાવણ મહિનામાં ભેગા થાય છે। શિવનો શ્રાવણ માસ ઘણા તહેવારો લઈને આવે છે, જેમાં શરૂઆત ગૌરી વ્રતથી લઈને થાય છે અને પછી જીવંતિકા વ્રત, દશામા વ્રત, નાગપંચમી, રક્ષાબંધન, શ્રાવણ સોમવાર, રાંધણ છઠ અને પછી શીતળા સાતમ, કૃષ્ણ આઠમ વગેરે। શિવની ઉપાસના માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો છે, જેમાં રાંધણ છઠના દિવસે લોકો નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડુ ભોજન આરોગવામાં આવે છે। તેના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ આઠમે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી ઉજવવામાં આવે છે। રાંધણ છઠના દિવસે ગૃહિણીઓ વહેલી સવારેથી જ રસોડામાં વ્યસ્ત બની જાય છે અને નવી વાનગીઓ બનાવે છે, જેમાં થેપલા, બાજરાના વડા, પૂરી, લાડવા, ગાંઠિયા, ચેવડા, મેથીના ઢેબર, મેથી પૂરી, તીખી પૂરી, પાતરા, ભરેલા ભીંડા, તળેલા મરચા, કંટોલાનું શાક, તીખી સેવ, ખીર અને મિષ્ટાન બનાવે છે। આધુનિક સમયમાં પાણીપુરી, ભેળપુરી, વેજ સેન્ડવિચ, ફ્રૂટ સલાડ વગેરેની વાનગીઓ બનાવે છે। આ બધી વાનગીઓ બનાવ્યા પછી રાંધણ છઠની રાતે ઘરના ચૂલાની સાફ સફાઈ કરવામાં આવે છે। સફાઈ કર્યા પછી ચૂલાને ઠારવામાં આવે છે। રાંધણ ગેસ કે ચૂલાની પૂજા કરે છે। ચૂલો ઠંડો કર્યા પછી તેનો ઉપયોગ નહીં કરવો એવું માનવામાં આવે છે। લોકવાયરા મુજબ શીતળા માતાજી ઘરે ફરે છે અને ચૂલાઓમાં આળોટે છે। શીતળા માતા ઘરના બધા લોકોની ઠંડી રસોઈ આરોગીને ટાટી કરે છે। મિત્રો, આ તે રાંધણ છઠના ઇતિહાસની થોડી ઘણી જાણકારી। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયો જોવા બદલ તમારો ખૂબ આભાર। ફરી એકવાર એક નવી વાર્તા લઈ આવીશું।